રાખો ને તમારે બેટલી મશીન છે તો સીસીટીવી છે. મારો લઈ લેજો અંજલિ બેન અને વિજયભાઈ બેન પાછળ આવો દરેક બુથ પર મતદારો લાઈન લગાવીને પોતાના લાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રોત્સાહિત કરવા માટે લોકો આશીર્વાદ આપવા માટે મતદાન મથકો પર પહોંચ્યા છે. ત્યારે ગૌરવની ક્ષણ ઊભી થાય એ પ્રકારના દ્રશ્યો રાજકોટના લોકોમાં જોવા મળી રહ્યા છે. લોકો જબરદસ્ત વોટિંગ કરી રહ્યા છે અને દરેક બુથ પર લાઈન લગાવીને વોટ આપી રહ્યા છે. આ બુથમાં કંઈક ઉણપ જેવું લાગે છે, શું કહેશો? કોઈ ઉણપ નથી. ખાલી એક નાનો ટેકનિકલ પ્રશ્ન એટલો હતો કે ડિજીલોકરમાં પુરાવા હોય એને એલાઉડ નહોતા રાખતા, એટલા માટે અમે રિક્વેસ્ટ કરી અને એ પણ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આભાર. આજે સવારથી ભારે મતદાન થઈ રહ્યું છે. એ જ દેખાડે છે કે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એમને ખૂબ પ્રેમ, વિશ્વાસ, ભરોસો, લાગણી અને દેશના હિત માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એ માને જ છે. એટલે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા લોકોમાં ખૂબ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મને પૂરો ભરોસો છે કે 2014ની જેમ બધી બેઠકો, 19ની જેમ બધી બેઠકો, આ વખતે 24માં પણ ભારતીય જનતા પાર્ટી બધી બેઠકો ગુજરાતની જીતશે. ક્ષત્રિયો છે તે અવરોધ પેદા કરી શકશે કે કેમ? જે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રવાદથી ભરેલો સમાજ છે, મને વિશ્વાસ છે કે ચોક્કસ એની લાગણી દુભાણી હશે, પણ મત દેવા આવશે ત્યારે દેશના હિતમાં કમળનું બટન દબાવશે. લોકશાહીના પર્વ સમાન લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાજ્યની અંદર સવારથી મતદાન ચાલી રહ્યું છે. આજે જામકંડોરણા તાલુકા શાળા ખાતે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ બજાવી છે. સૌ નાગરિકોને પણ નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વ સમયે આ ચૂંટણીની અંદર વધારે મતદાન કરી અને લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને ઉજવીએ. આ ચૂંટણીની અંદર મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડ સાથે વિજય થવાના છે. મારી વિધાનસભા જેતપુર જામકંડોરણામાં પણ સવારથી જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય વિસ્તાર અને જામકંડોરણાની અંદર લોકોમાં અનેરો ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યા છે અને જે મારી અપેક્ષા છે એ પ્રમાણેની લીડ અમે અમારી વિધાનસભામાંથી મનસુખભાઈ માંડવિયાને આપશું અને સમગ્ર રાજ્યની અંદર સારી અત્યારે મતદાન થવા જઈ રહ્યું છે અને ફરી એક વખત
આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એ માટે મતદારોમાં ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી લીડ સાથે અહીંથી અમે મનસુખભાઈને વિજય બનાવશું અને આજે લોકશાહીના પર્વની અંદર ચૂંટણીમાં મેં આજે મતદાન કરી અને મેં મારી ફરજ અદા કરી છે. હવે અત્યારે લોકસભાની ચૂંટણીની અંદર આજે મતદાનનો દિવસ છે. છેલ્લા ઘણા સમયથી અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવી માટે હું કામ કરું છું એટલે સાંજ સુધી અત્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રક્રિયા અમારી ચાલી રહી છે. કયા મુદ્દાઓ ખાસ મહત્વ? લોકશાહીનો ખૂબ જ મોટો પર્વ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ છે, ત્યારે આજની દિવસે આ પવિત્ર મત દરેક લોકો આપે અને આ લોકશાહીને જીવંત રાખે એવી સૌને વિનંતી કરું છું. મતદાન વધુમાં વધુ થાય અને લોકશાહીનો પર્વ ઉજાય એવી પણ સાથે વિનંતી કરું છું. ખાસ જે રીતના પત્રિકા વાયરલ થઈ લેવા પાટીદાર સમાજનું શું સંદેશ તમે આપવા માંગી રહ્યા છો? ચૂંટણીના દિવસોની અંદર આ બધું સ્વાભાવિક છે. એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ, કોઈ પત્રિકા, કોઈ વિડીયો વાયરલ કરે, કોઈ ઓડિયો વાયરલ કરે, આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે. ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ, અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે. ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી. આ બનાવ એક ગુજરાત માટે ન બનવો જોતો હતો. ક્યાંય પણ આ બનાવ રોકી દેવામાં આવત તો ગુજરાત માટે મોટી વાત થાત. પણ હવે જે સમયની વાત છે ને સમયમાં જે એનો જે વાત થઈ છે એ મુજબ સમય પ્રમાણે ચાલે છે. ખાસ આ વખતે કયા મુદ્દાઓ અસર કરે તમારી દ્રષ્ટિએ? મુદ્દાઓ બધા કોમન હોય છે. આજે મતદાનના દિવસે હું કોઈ પણ રાજકીય ચર્ચા કરું એ યોગ્ય નહીં ગણાય. તમે કયા મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખીને? ફરીથી કહું છું, આજે મતદાનના દિવસે હજી સવારનો પક્ષ છે, હું કાંઈ પણ વાત કરીશ એ યોગ્ય નહીં ગણાય.